ભગવાન કપિલ ભગવાન મારા દેવહૂતિને કહે છે, હે માં, આ જગતમાં જે કંઈ દેખાય છે એમાંનું કાંઈ સાચું નથી. જે આપણે આ જગતને જોઈ રહ્યા છીએ એમાંનું કાંઈ સાચું નથી. સ્વપ્ન ખોટું છે છતાં સુખ દુઃખ આપે છે. જેમ સ્વપ્ન જોનાર મનુષ્યને સ્વપ્ન સાચું દેખાય છે, પણ જ્યારે જાગી જાય છે ત્યારે એ સ્વપ્ન ખોટું કરે છે. સંસારના સુખો ભોગવવાની લાલચા હોય ત્યાં સુધી માનું કે હું સૂતેલો છું. કનૈયો જાગતાને મળે. સુખ ભોગવવાની ઈચ્છા જ મહાન દુઃખ. ભાગવત ધ્યાનમાં જગત ભૂલાય ત્યારે બ્રહ્મ સંબંધ સ્થિર થાય. હે માં, જેને ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરમિત અન્નનું સેવન કરે. આહાર અલ્પ અને સાત્વિક હોવો જોઈએ. જેનું પેટ ભારે થાય, પેટમાં જીર્ણ થાય, તે બ્રહ્મચર્ય પાળી શકે નહીં. માતા દેવહૂતિને કપિલ ભગવાને ધ્યાન કરવાની આજ્ઞા આપી છે. ધ્યાન વગર ઈશ્વરનો અનુભવ થાય નહીં. હે માં, પરમાત્માના અનેક સ્વરૂપો છે. એમાંથી કોઈને ઈષ્ટદેવ માની એનું ધ્યાન કરો. વ્યાસદેવજીએ કોઈ પણ ખાસ સ્વરૂપનું ધ્યાન કરવાનો આગ્રહ કર્યો નથી. તમને જે સ્વરૂપ ગમે એનું તમે ધ્યાન કરો. વારંવાર મનને એક સ્વરૂપમાં સ્થિર કરો. ધ્યાનમાં તન્મયતા થાય એટલે સંસાર ભૂલાવા લાગે. ધ્યાનથી દેહ ભાન અને જગતનું ભાન ભૂલાય છે. જેમ જેમ સંસારનું વિસ્મરણ થાય તેમ તેમ પ્રભુ સ્મરણમાં આનંદ આવતો જાય. એન પ્રકારે પણ સંસારને ભૂલવાનો પ્રયત્ન કરો. જેટલું ભૂલાશે એટલો આનંદ મળશે. જેવી રીતે ખાંડની પૂતળી સાગરની ઊંડાઈ માપવા તો ગઈ, પણ એ પાછી આવી નહીં. પરમાત્મા દરિયા જેવા વ્યાપક છે, વિશાળ છે. જ્ઞાની પુરુષો પરમાત્માના રૂપ સાથે એવા મળી જાય છે કે એ પછી કહી શકતા નથી કે હું જાણું છું કે હું નથી જાણતો. ધ્યાન કરતા ધ્યાન કરનારો ધ્યેયમાં ભળી જાય છે. આ જ અદ્વૈત છે. ધ્યાન કરનારનું હુંપણું ઈશ્વરમાં ભળી જાય. દેહ ભાન ભૂલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે. જેમ જેમ ધ્યાન વધતું જાય તેમ તેમ હુંપણું ભૂલાતું જાય. પછી તો એકમાત્ર પરમાત્મા જ રહે છે. પછી તો અદ્વૈત. અદ્વૈત એટલે એક. પહેલા બે હોય પણ પછી તો હું નીકળી જાય છે. પછી તો ત્યાં એક પરમાત્મા જ રહે છે. કેટલાક જ્ઞાનીઓ ભેદભાવથી ધ્યાન કરે છે, કેટલાક જ્ઞાનીઓ અભેદભાવથી ધ્યાન કરે છે. પ્રથમ ભેદભાવથી ધ્યાન કરે, પછી અભેદભાવથી. તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં ભળી જાય છે. જીવનું જીવપણું રહેતું નથી. એમાં જેમ ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે, તેમ જીવ ઈશ્વરનું ચિંતન કરતા ઈશ્વરમય બની જાય છે. જે ઈયળ ભમરીનું ચિંતન કરતા કરતા ભમરી રૂપ બની જાય છે, એમ જીવ ઈશ્વરનું ભજન કરતા કરતા પરમાત્મા મય બની જાય છે. જીવ ઈશ્વરનું મિલન થાય તે પછી જીવ ભાવ રહેતો નથી. ધ્યાન કરનાર જે સ્વરૂપનું ધ્યાન કરે છે તે ધ્યેયની શક્તિ ધ્યાતામાં ધ્યાન કરવામાં ઉતરી આવે છે. તમે જેનું ધ્યાન કરશો એની દિવ્ય શક્તિ તમારામાં ઉતરી આવશે. તમે પરમાત્માનું ધ્યાન કરશો, પરમાત્માની શક્તિ તમારામાં આવશે. શંકરાચાર્યના જીવનમાં એક કથા બનેલી. જગતગુરુ શંકરાચાર્યના જીવનમાં એક ઘટના બની છે. એક અઘોરી શંકરાચાર્યને મળ્યો. મહાત્માને કહે છે કે મારે ભૈરવ યજ્ઞ કરવો છે. પૃથ્વીના સર્વભૌમ રાજાના મસ્તકની આહુતિ આ ભૈરવ યજ્ઞમાં કરવી પડે. એ તો મારી માટે શક્ય નથી. માટે તમે તમારું મસ્તક મને આપો. તમે કહો છો કે આત્મા પરમાત્માથી દેહ જુદો છે, દેહ આપવાથી તમે મરવાના નથી, તો તમારું મસ્તક મને કાપો તો મારું કામ સિદ્ધ થઈ જાય. જગતગુરુ શંકરાચાર્યએ કહ્યું કે મારા શરીરના મસ્તકથી જો તમારું કામ થતું હોય તો લઈ જાઓ.
દેહ ધ્યાસ દૂર થયો હતો. સ્વામીજી માથું આપવા તૈયાર થયા. સ્વામીજીને દેહનો દેહાભાવ એકદમ નષ્ટ થઈ ગયો હતો. એટલે કીધું, ભાઈ તારું કામ જો મારા મસ્તકથી થતું હોય તો આવીને લઈ જા. શરીરનું મમત્વ નષ્ટ થયું હતું. અને જો શિષ્ય ન હોય અને હું ધ્યાનમાં બેસું ત્યારે આવીને મસ્તક લઈ જાજે. મઠમાં કોઈ નથી એમ જાણી એક કાપાલિક મસ્તક કાપીને લઈ જવા આવ્યો છે. મઠમાં કોઈ નથી એમ જાણી કાપાલિક મસ્તક કાપીને લઈ જવા આવ્યો. ભગવાન શંકરના શિષ્ય પદ્મપાદ હતા. તે નરસિંહ સ્વામીના ભક્ત હતા. પદ્મપાદને ગંગાના કિનારે આજે અનેક અપશુકનો થઈ રહ્યા છે. આશ્રમમાં સ્વામીજીએ કીધું એ પ્રમાણે કોઈ હતો નહીં. જો આશ્રમમાં કોઈ હોય તો પેલા કાપાલિકને કહે છે તારું કામ નહીં થાય, પણ તારે જો મારું મસ્તક જોતું હોય ત્યારે આ સમય આવશે, આશ્રમમાં કોઈ નહીં હોય. અને એ સમયે પેલો કાપાલિક ખડક લઈને આવે છે. અને ત્યારે અહીંયા જગતગુરુ શંકરાચાર્યના શિષ્ય એક પદ્મનાભ છે, એને અનેક અપશુકનો થવા લાગ્યા છે. પોતે નરસિંહ સ્વામીના ભક્ત હતા. એ દોડતા દોડતા મઠમાં આવ્યા. અને જ્યાં મઠમાં આવીને જોવે છે તો એક કાપાલિક તલવાર લઈને ગુરુદેવનું મસ્તક કાપવા તૈયાર થયો છે. પદ્મપાદને એકદમ ક્રોધ આવ્યો અને સિંહ બની અને દોડીને પેલાને ચીરી નાખ્યો. આ પ્રસંગ શું બતાવે છે? આ પ્રસંગ કહે છે ઉપાસકમાં ઉપાસ્યની દિવ્ય શક્તિ આવે છે. આ નરસિંહ સ્વામીનો ભક્ત હતો. નરસિંહ સ્વામીનું રોજ ધ્યાન કરતો હતો અને એકદમ નરસિંહ સ્વામીનું પ્રાગટ્ય થઈ ગયા અને પેલા કાપાલિકને ચીરી નાખ્યો. આ બતાવે છે કે તમે જેનું ધ્યાન કરો છો એની શક્તિ તમારામાં ઉતરી આવશે. નરસિંહ સ્વામીનું ધ્યાન કરતા કરતા પદ્મપાદના દેહમાં નરસિંહનો આવેશ આવ્યો. સુખદેવજી વર્ણન કરે છે કે મદાદને દેહનું ભાન રહેતું નથી. તેમ ધ્યાન કરતા જે દેહભાન ભૂલે એની પાછળ પાછળ તો ભગવાન ફરે. જે ભગવાનના ભજનમાં દેહભાન ભૂલે એવા દેહભાન ભૂલેલા જીવની પાછળ પાછળ પરમાત્મા ભમતા હોય છે. પ્રભુ પ્રેમમાં જે પાગલ બન્યો છે તે જ જગતમાં સુખી છે. બાકીનો તો સંસાર દુખી છે. ભગવાન વિના બીજું કાંઈ નથી. હું જોનારો પણ ભગવાન રૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે. એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ બને. હે માં, કપિલ ભગવાન કહે છે આ સર્વ કરતા શ્રી કૃષ્ણનું ધ્યાન કરતા જે દેહભાન ભૂલે તે સર્વથી શ્રેષ્ઠ છે. ભાગવત ભક્તો પ્રારબ્ધને મિથ્યા કરી શકે એટલે તેઓ શ્રેષ્ઠ છે. ભગવાનના ભક્તો એટલું બધું ભજન કરે કે એ ભજનના પ્રતાપે એનું પ્રારબ્ધ બદલાઈ જાય. એ શક્તિ છે ભજનમાં. પ્રેમ અનન્ય છે. તમે ઠાકોરજીનું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહીં. પ્રેમ અનન્ય છે. તમે ભગવાનનું ભજન કરશો તો એ પરમાત્મા તમને યાદ કરતા હશે. એટલે ખૂબ ભગવાનનું ભજન કરો, ખૂબ ભગવાનનું સ્મરણ કરો. ગમે કે ના ગમે છતાં પણ એવા લાગ્યા રહ્યો. નારદજી એકવાર વૈકુંઠમાં આવ્યા છે. લક્ષ્મીજીને જોયા પણ ભગવાન નારાયણ ક્યાંય દેખાતા નથી. શોધતા શોધતા ભગવાનને છેવટે ધ્યાનમાં બેઠેલા જોયા. તે નારદજી ભગવાન નારાયણને પૂછે છે કે હે પ્રભુ, તમે કોનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે કે હે નારદ, હું મારા ભક્તોનું ધ્યાન કરું છું. ભગવાન પોતાના લાડીલા ભક્તોનું ધ્યાન કરે છે. તમે એનું ધ્યાન કરશો તો એ તમારું ધ્યાન કરશે. તમે એને જેટલું મન આપશો એટલું મન ભગવાન તમને આપશે. નારદજી પૂછે છે કે મહારાજ, આ વૈષ્ણવો તમારા કરતા પણ શ્રેષ્ઠ છે કે જેથી તમે એનું ધ્યાન કરો છો? ભગવાન કહે છે કે હા, મારા ભક્તો મારા કરતા પણ શ્રેષ્ઠ છે. નારદ કહે છે એ કેવી રીતે? તમે સિદ્ધ કરી બતાવો કે તમારા ભક્તો તમારા કરતા પણ ચડિયાતા છે. એ તમે સિદ્ધ કરી બતાવો. ત્યારે ભગવાન કહે છે જો નારદ, આ જગતમાં મોટામાં મોટું કોણ? નારદ કહે છે પૃથ્વી. ભગવાન કે પૃથ્વી કેમ મોટી ગણાય? પૃથ્વી તો શેષનાગની ફણા ઉપર રહેલી છે. તો નારદજી કહે છે કે તો શેષનાગ મોટા. ભગવાન કહે છે અરે નારદ, એ શેષનાગ શા માટે મોટા ગણાય? शेष कैसे बढ़ा?
वो तो शंकर जी के हाथ का कड़ा है, तो शेष करता शिवजी महान थया। अरे एनाथी रावण महान कहेवाय के जे आखा कैलासने પોતાના બાહુબળથી ઉચકી લે છે। ત્યારે શિવ ત્યારે રાવણ મોટો, અને રાવણ શેનો મોટો ગણાય? વાલી રાવણને બગલમાં દબાવીને સંધ્યા કરતો હતો, માટે વાલી મોટો। તો વાલી શેનો મોટો? વાલીને રામજીએ મારેલો। તો ત્યારે આ પદ સર્વથી શ્રેષ્ઠ ભગવાન કહે છે ના, હું પણ શ્રેષ્ઠ નથી, મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે। કારણ આખું જગત મારા હૈયામાં છે, પણ હું ભક્તોના હૈયામાં। જગત મારા હૈયામાં છે, પરંતુ મને હૈયામાં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે એવા જ્ઞાની ભક્તો મારાથી પણ શ્રેષ્ઠ ગણાય। સર્વથી શ્રેષ્ઠ છે મારા ભક્તો। ભગવાનના ભક્તો ભગવાનથી પણ ચડિયાતા બતાવ્યા છે। મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની પણ ઈચ્છા કરતા નથી। મારી સેવા વિના બીજી કોઈ ઈચ્છા તે મનમાં રાખતા નથી। ભગવાનના નિત્ય શુદ્ધ ભક્તો તો એક જ ભાવ રાખે કે મનુષ્ય શરીર મળ્યું છે, તો આ મનુષ્ય શરીરથી મારે ભગવાનની પૂજા, મારે ભગવાનની સેવા, મારે ભગવાનનું સ્મરણ, મારે ભગવાનનું બધું જ કામ કરવું જોઈએ। કારણ કે ભગવાને આપણને મનુષ્ય શરીર આપ્યું છે, તો આ મનુષ્ય શરીર જો એની સેવામાં કામ ન આવે તો પછી આ મનુષ્ય શરીર મળ્યું શું કે ના મળ્યું શું? એટલે ભગવાનના ભક્તો કોઈ પણ સ્વાર્થ વગર, કોઈ પણ કામના તૃષ્ણા વગર સતત ભગવત ભજનમાં ડૂબેલા રહે છે। ભગવાન નારાયણ કહે છે એવા નિષ્કામ ભક્તો મારી સેવા છોડીને આપવામાં આવે તો પણ સાલોક્ય, સામીપ્ય, સારૂપ્ય અને સાયુજ્ય મુક્તિને પણ ઈચ્છતા નથી। નરસિંહ મહેતાએ પણ પદમાં ગાયું છે હરિના જનતો મુક્તિ ન માગે, જન્મ જન્મ અવતાર, નિત સેવા નિત કીર્તનોત્સવ, નિરખવાનંદ કુમાર। ધન્ય વૃંદાવન, ધન્ય એ લીલા, ધન્ય એ બ્રજવાસી રે। અષ્ટમા સિદ્ધિ જેને આંગણે રે ઊભી, અને મુક્તિ છે જેની દાસી રે। ભૂતળ ભક્તિ પદાર્થ મોટું, બ્રહ્મલોકમાં નાની રે। મનુષ્ય શરીરે જે ભગવાનની સેવામાં, ભજનમાં, કીર્તનમાં, કથામાં જે આનંદ મળે છે એ આનંદ બ્રહ્મલોકમાં પણ નથી। આવું નરસિંહ મહેતાએ ગાયેલું છે। મારા ભક્તો મારા પ્રેમ રૂપ અપાકૃત સ્વરૂપને પામે છે, ત્યારે દેહ ગેહમાં આસક્ત પુરુષ અધોગતિને પામે છે। ભગવાન કેટલું સરસ કહે છે કે મારા તારામાં રહેતો મનુષ્ય અધોગામીને પામે છે, અને જે મારામાં જ જોડાયેલો રહે છે મને પામી જાય છે। હે માં, હું તમને બધું શું કહું? ઈશ્વરથી વિખૂટા પડેલા જીવને ક્યાંય સુખ નથી। જે ભગવાનથી જુદા પડ્યા છે એને જગતમાં ક્યાંય સુખ કે શાંતિ મળતા નથી। હે માં, વૃદ્ધાવસ્થામાં આ શરીર ગરુડું બને છે, પણ મન અને બુદ્ધિ તો યુવાન બને છે। યુવાનીમાં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન કરે છે। ભગવાનનું ચિંતન ન થાય તો વાંધો નહીં, પણ સંસારના વિષયોનું ચિંતન કરશો નહીં। વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે। વૃદ્ધાવસ્થામાં કોઈ સેવા કરતું નથી, કોઈ આવીને પાસે બેસતું નથી। તમારા માતા પિતાની તમે સેવા કરશો તો વૃદ્ધાવસ્થામાં તમારા બાળકો તમારી સેવા કરશે। માતા, પિતા, ગુરુ, અતિથિ અને સૂર્ય। માતા, પિતા, ગુરુ, અતિથિ અને સૂર્ય એ ચાર આ સંસારમાં પ્રત્યક્ષ ભગવાન છે। એમની નિત્ય સેવા કરો। વૃદ્ધાવસ્થામાં પૈસા ન હોય તો કૂતરા જેવી મનુષ્યની દશા થાય। વૃદ્ધાવસ્થામાં ડોસો દુખી થાય છે, પણ મમતા છોડતો નથી। બીજાને સુખી કરશો તો તમે સુખી થશો। સેવા તો કરવી જોઈએ, બને એટલી સેવા લેવી નહીં, પણ થાય એટલી સેવા કરવી। વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં મન અને જીભ જુવાન બને છે। ખાધેલું પચતું નથી, પણ વારંવાર ખાવાની ઈચ્છા થયા કરે છે। વૃદ્ધાવસ્થામાં લૂલી બહુ પજવે છે, એટલે આપણે નથી કહેતા ભાઈ પહેલા વૃદ્ધોનું મન બાળક જેવું થઈ જાય છે, તો એ બધું આપણે સમજીએ છીએ, તો એ રીતે આપણે વૃદ્ધોને સાચવવા જોઈએ। વૃદ્ધાવસ્થામાં આ લૂલી બહુ પજવે છે। વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે। શરીર સારું છે ત્યાં સુધી
બાજી તમારા હાથમાં છે. જ્યાં સુધી શરીર સારું છે ત્યાં સુધી બાજી તમારા હાથમાં છે. એ સમયે બરાબર ઠાકોરજીને રાજી કરી લ્યો, એ સમયે ભગવાનને બરાબર ભજી લ્યો, બેડો પાર થઈ જશે. પછી કાંઈ નહીં થાય. હજી થોડું ગટપણ દૂર છે. ઇન્દ્રિયની શક્તિ મોડી પડી નથી. સમજુ માણસે પોતાનું ભાતું તૈયાર કરી લેવું જોઈએ. સમજુ માણસે પોતાના આત્માનું કલ્યાણ સાધી લેવું જોઈએ. પથારીમાં ડોસો પડ્યો હોય, પથારીમાં મળમૂત્ર થતા હોય, કેટલાક પાપી પુરુષોને નરક યાતના આ લોકમાં જ ભોગવવી પડે છે. મરતા પહેલા 6 મહિના અગાઉ યમદૂતો એને સ્વપ્નમાં દેખાય છે. વૃદ્ધાવસ્થામાં અતિ પાપીને યમદૂતો દેખાય છે. મરણ પથારીમાં પડ્યા પછી જેના માટે પૈસાનું પાણી કર્યું હશે એ લોકો જલ્દી મરે એવી આશા કરશે. આખી જિંદગી તો આપણે જેની પાછળ પસાર કરી હશે, આખી જિંદગી જેની આપણે ચિંતા કરી હશે, એ જ લોકો ઈચ્છે કે હવે આ જલ્દી જાય તો સારું. એ જ લોકો ઈચ્છે કે હવે આ જલ્દી જતા રહે તો સારું. આ સંસારનો મોહ છે, આ સંસારનો આવો પ્રેમ છે. આમ તો વર્ગ પણ મને કંઈક મળશે એવી ઈચ્છાથી સેવા કરવા આવે છે. હા, જે નજીક ના હોય એ સેવા કરવા આવે. શા માટે? છેલ્લે કંઈક આપતા જશે, છેલ્લે કંઈક રાજી કરશે. બધા સ્વાર્થના સગા ભેગા થયા છે. આ ભાગવત ભગવાન તો કહે છે, ભાગવતમાં કહે છે કે આ બધા સગા સંબંધી તો ખરેખર શિયાળ અને કૂતરા જેવા છે. આ છોકરીઓ પણ બહુ લાલચુડીઓ હોય છે. બાપાની ખરાબ તબિયતના સમાચાર સાંભળી એ હાફળી ફાફળી દોડતી આવે. બાપા, હું તમારી મણી, મને ઓળખી નહીં, પણ આ મણીબાઈનું અજવાળું પડે કેટલું. હું મણી આખી જિંદગી ભાઈ ઓળખી છે અને હવે ઓળખવાની હજી પણ એવી રીત છે. જાઓ તો તમે જાઓ તો તમને ઓળખે છે. અરે ઓળખવાનું છોડી દીધું છે. 2-3 દિવસથી તો ઓળખતાય નથી, પણ તમે જાઓ તો તમને કદાચ ઓળખે. આવી બધી ઓળખાણો એ સમયે શરૂ થાય. ડોસો એકલો રડતો જાય છે. જાણે કે હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી પુત્ર સાથે આવશે, મારે એકલાએ જવું પડશે. છતાં જીવને વિવેક રહેતો નથી. યમદૂતો આ જીવાત્માને શરીરમાંથી બહાર કાઢે છે. અંતકાળમાં 2 યમદૂતો આવે છે, એક પાપી પુરુષ અને એક પુણ્ય પુરુષ. પુણ્ય પુરુષ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી અને છતાંય તે પુણ્ય કર્મ ન કર્યું. બંને યમદૂતો જીવાત્માને મારે છે. આ જીવ મરે છે ત્યારે અતિશય તરફડે છે. 2 યમદૂતો, એક પુણ્ય પુરુષ અને એક પાપ પુરુષ. પુણ્ય પુરુષ એમ કહે છે કે તને પુણ્ય કરવાની તક આપી, ભજન કરવાની તક આપી અને એ તકમાં તે કાંઈ કર્યું નહીં અને પેલા મોગરીના પેલાની સાથે મારશે. અને પેલો કાળ પુરુષ છે એ પણ મોગરીના મારે મારશે. અને ત્યારે જીવની દશા બહુ કફોડી થઈ જાય છે. યમદૂતોની ગતિ પગથી આંખ સુધીની હોય છે. બ્રહ્મરથમાં જે પ્રાણને સ્થિર કરે એને યમદૂતો કંઈ કરી શકતા નથી. મર્યા પછી પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીરની અંદર સૂક્ષ્મ શરીર છે અને એની અંદર કારણ શરીર છે. સૂક્ષ્મ શરીરની અંદર રહેલી વાસનાઓ એ કારણ, શરીરની અંદર રહેલી વાસનાઓ એ કારણ શરીર છે. યમદૂતો જીવાત્માને સૂક્ષ્મ શરીર સાથે યમપુરીમાં લઈ જાય છે. અતિ પાપી માટે યમપુરીનો માર્ગ અત્યંત ભયંકર છે. જેને ખૂબ પાપ કર્યું છે એની માટે આ માર્ગ જે છે યમપુરીનો માર્ગ એ અત્યંત કઠિન માર્ગ છે. પાપીને ગરમ ગરમ રેતી ઉપર ચાલવું પડે છે. ચિત્રગુપ્ત જીવાત્માને કરેલા પાપ અને પુણ્ય જીવાત્માને યમ દરબારમાં સંભળાવે છે. ત્યારે 14 સાક્ષીઓ સાક્ષી પૂરે છે. પછી જીવાત્માએ પાપ કબૂલ કરવું પડે છે. પૃથ્વી, ચંદ્ર વગેરે આ ભગવાનના બધા સાક્ષીઓ છે. પાપ પ્રમાણે નરકની સજા થાય છે. જો કોઈ જીવના પાપ પુણ્ય સરખા હોય તો એ ચંદ્રલોકમાં જાય
પુણ્ય હોય તો એ સ્વર્ગે જાય, પુણ્ય ખૂટી જાય એટલે ફરીથી મનુષ્ય લોકમાં જન્મ લેવો પડે. અનેક જન્મ મરણનું દુઃખ જીવાત્મા ભોગવતો હોય છે. વૃંદાવનમાં આ એક બહુ સરસ વાત બતાવી છે. વૃંદાવનમાં એક મહાત્મા રહેતા હતા. મહાત્મા ધ્યાનમાં બેઠા હતા અને એ વખતે એક ઉંદર આવીને પાછળ મીંદડી પડી છે તે દોડીને પેલા મહાત્માના ખોળામાં આવીને ઉંદર બેસી ગયો. મહાત્માને કહે છે મને આ બિલાડીથી બચાવો. મહાત્મા દયાળુ હતા, મહાત્માને દયા આવી. ઉંદરને કહ્યું તું કે તો ઈ તને બનાવી દઉં. ઉંદરની બુદ્ધિ કેટલી, એણે વિચાર્યું કે જો હું બિલાડી બની જાઉં તો પછી મને કાંઈ બીક રહે નહીં. જ્યાં જાઉં ત્યાં બિલાડીની બીક રહે છે. જો મહાત્મા તમે મને બિલાડી બનાવી દેશો તો પછી મને કોઈ જાતની બીક રહે નહીં. મહાત્માએ એને બિલાડી બનાવી દીધો. એક દિવસ એ બિલાડી પાછળ કૂતરો પડ્યો. બિલાડીએ વળી મહાત્માને કીધું કે મને આ કૂતરાની બહુ બીક લાગે છે, મહારાજ મને કૂતરો બનાવી દો તો પછી મને કોઈ બીક રહે નહીં. હવે મહાત્મા એને કૂતરો બનાવ્યો. એક દિવસ એ જંગલમાં તે કૂતરાની પાછળ વાઘ પડ્યો અને કૂતરો કરતા વાઘ થવું સારું એટલે એને વિચાર કર્યો હે મહાત્મા તમે મને વાઘ બનાવી દો તો પછી મને કોઈની બીક રહેશે નહીં. મહાત્માને દયા આવી. મહાત્મા એને વાઘ બનાવ્યો. જેવો વાઘ બનાવ્યો એની બુદ્ધિ બગડી. હિંસા કરવાની હિંસક વૃત્તિ જાગૃત થઈ ગઈ. વાઘ પણ મળી ગયો અને એની જે વૃત્તિ હોય હિંસક વૃત્તિ મારીને ખાવાની એ હિંસક વૃત્તિ જાગી ગઈ. એને વિચાર્યું આ મહારાજ મને ઉંદરમાંથી વાઘ બનાવી દે છે તો ક્યારેક વાઘમાંથી ઉંદર પણ બનાવી શકે એટલે ચાલ આ મહાત્માને જ ખાઈ જાવ. આવા વિચારે જ્યાં મહાત્માને ખાવા જાય છે કે મહાત્માએ વિચાર કર્યો કે અચ્છા બેટા મને જ મારવા આવ્યો. મહાત્મા એને પહેલાની જેમ ઉંદરડી બનાવી દીધી. એટલે આ હસવા માટેની વાત નથી, આ એક સમજવાની વાત છે. જેવી રીતે પહેલો એકવાર ઉંદર હતો, પછી બિલાડી હતો, પછી કૂતરો હતો, પછી વાઘ બન્યો અને પછી કહે છે કે આ મહાત્માને જ ખાય છે. એવી રીતે આપણે પણ આ બધા શરીરોમાંથી જન્મતા મનુષ્ય શરીરમાં આવ્યા અને મનુષ્ય શરીરમાં આવીને આપણે ભગવાનને ભજતા નથી, ભગવાનને માનતા નથી. મનુષ્ય શરીર કોણે આપ્યું છે? પરમાત્માએ આપ્યું છે. હવે જો આપણે ભગવાનને નહીં માનીએ તો ભગવાન કે કાંઈ વાંધો નહીં બેટા હું તને મનુષ્યમાંથી ઉંદરડો બનાવી દઈશ. એટલે મનુષ્ય શરીર જે મળ્યું છે એ પરમાત્માની વિશેષ કૃપાનું ફળ છે અને આ શરીર આપણને બહુ થોડાક દિવસ માટે મળ્યું છે. આ શરીર જેટલા દિવસો કાઢ્યા એટલા તો કાઢવાના નથી. એટલે મનુષ્ય શરીરમાં જીવે ખૂબ સાવધાન થઈ ભગવાનનું શરણ લેવું જોઈએ. પશુ પંછીના શરીરોમાં પણ અનેક પ્રકારના દુઃખ ભોગવવા પડે છે. દુઃખ ભોગવી જીવ મનુષ્ય શરીરે જન્મે છે. જન્મ અને મરણનું દુઃખ અત્યંત ભયંકર છે. આ બંને દુઃખ સરખા છે. દુઃખોનો ક્યારેય અંત આવતો નથી. જ્યાં જન્મ થયો કે માયા એને સ્પર્શ કરે, સંસારમાં માયા કોઈ નહીં છોડશે. જે સંસારમાં આવ્યો એને માયા વળિયા વિના રહેતી નથી. જીવ એક જ વસ્તુ સાથે પ્રેમ કરે તો એ પરમાત્માને ગમે. જીવ એક જ વસ્તુને પ્રેમ કરે તો ભગવાનને ગમે. પણ આપણે તો પાત્ર બદલતા રહી છે. જેવી રીતે જીવ બાલ્યાવસ્થામાં માને પ્રેમ કરે, પછી થોડોક મોટો થાય એટલે રમકડા સાથે પ્રેમ કરે, એ પછી થોડોક મોટો થાય ભણવા બેસે તો પુસ્તક સાથે પ્રેમ કરે, પછી પુસ્તકનો મોહ ઉડી જાય, પછી પૈસા કમાવાનો મોહ જાગે, પૈસાનો પ્રેમ પણ ટકે નહીં, પછી લગ્ન થાય એટલે સ્ત્રી સાથે પ્રેમ કરે અને એને કહે કે તારા માટે હજારો ખર્ચવા તૈયાર છું. પેલી સ્ત્રી નચાવે તેમ નાચે. લાડી સાથેનો પ્રેમ પણ કાયમ ટકતો નથી. 2-4 છોકરાઓ થાય એટલે ગભરામણ થાય, છોકરાઓ થાય છે એટલે સ્ત્રીઓમાંથી મોહ ઓછો થાય છે. આ પ્રભુની માયા વિચિત્ર છે. આ સંસારમાં પરણેલો પસ્તાય છે અને ન પરણેલો પણ પસ્તાય છે. અનેક જન્મોથી આ પ્રમાણે જીવ ભટકતો આ સંસારમાં આવે છે. એમાં
હવે તારે ક્યાં સુધી ભટકવું છે? હા, ભગવાન કબીર ભગવાન કહે છે માને કે હવે તારે ક્યાં સુધી આ ભટકતા રહેવું છે? હે માં, તને હવે આમાં કંટાળો નથી આવ્યો? હે માં, તારા મનને આ સંસારના વિષયમાંથી હટાવ અને પ્રભુમાં સ્થિર કર. કોઈ પણ રીતે આ મનને સંસારમાંથી બહાર કાઢો અને ભગવાનના સ્વરૂપમાં જોડી દો. પરમાત્માના ચરણનો આશ્રય કરી જન્મ મરણના ત્રાસમાંથી મુક્ત થવા પ્રયત્ન કરો. જે જીવ મુક્ત થયો એનું જીવન સફળ થયું સમજો. માતાને ઉપદેશ આપી કપિલ ભગવાન ત્યાંથી ઊભા થયા. માતાજીની આજ્ઞા માગે છે, હે માં, હવે હું જાઉં છું. ભગવાન કલકત્તા પાસે ગંગા સાગરના સંગમ તીર્થમાં પધાર્યા. આજે પણ કપિલ ભગવાનના ત્યાં દર્શન થાય છે. કપિલ નારાયણનું સ્વાગત સમુદ્રએ કર્યું છે. માતા દેવવૃત્તિ સરસ્વતીના કિનારે બિરાજ્યા છે. સ્નાન કરે છે, ધ્યાન કરે છે, એટલે મનની શુદ્ધિ થાય છે. માતા દેવવૃત્તિને નારાયણનું ચિંતન કરતા કરતા મુક્તિ મળી. દેવવૃત્તિ માતાને સિદ્ધિ મળી. એમાંથી એ ગામનું નામ સિદ્ધપુર પડ્યું. દેવવૃત્તિના ઉદ્ધારથી એનું બીજું નામ માતૃગયા પણ પડ્યું. આ કપિલ ગીતા સાંભળવાથી શ્રોતાને ભક્તોના અનેક પાપોનો નાશ થાય છે. સ્કંદ ચોથો. પ્રથમ સ્કંદમાં અધિકારનું વર્ણન આવ્યું. ભાગવતનો શ્રોતા કેવો હોવો જોઈએ એવું પણ આપણને બતાવ્યું. દ્વિતીય સ્કંદ એ જ્ઞાન લીલા છે. બીજા સ્કંદમાં મરણ સમીપ આવેલું હોય ત્યારે જીવે કેમ વર્તવું જોઈએ, મનુષ્ય માત્રનું કર્તવ્ય શું, એ વગેરે જ્ઞાન બતાવ્યું. પાત્ર વગર જ્ઞાન ટકતું નથી. સુપાત્ર વગર જ્ઞાન શોભે નહીં. ધન અને જ્ઞાન એ પાત્ર વગર દીપતા નથી, શોભતા નથી. જ્ઞાન ક્રિયાત્મક ન બને ત્યાં સુધી એ જ્ઞાન અજ્ઞાન જેવું જ છે. જ્ઞાન આપણને ખબર હોય પણ આપણે એનો ઉપયોગ ન કરતા હોઈએ તો એ જ્ઞાન મળ્યું તોય શું અને ના મળ્યું તોય શું. એટલે જે જ્ઞાન આવે છે એ જ્ઞાનને આપણે જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરવો જોઈએ. બહુ ભણવા કરતા જે જાણ્યું છે એને જીવનમાં ઉતારવાનો પ્રયત્ન કરો. જ્ઞાન ક્રિયાત્મક ન બને ત્યાં સુધી એ જ્ઞાનની કોઈ કિંમત નથી. જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે એ શાંતિ આપે. જ્ઞાનને શબ્દમય નહીં પણ ક્રિયાત્મક બનાવો. ઘણું બધું સાંભળ્યું છે એની કરતા જેટલું જીવનમાં ઉતર્યું એટલું આપણું કલ્યાણ થઈ જાય. વિચાર કરતા લાગે છે કે જ્ઞાનનો અંત આવતો નથી અને આવવાનો પણ નથી, પરંતુ જ્ઞાન ક્રિયાત્મક બને ત્યારે શાંતિ મળે. ભાગવતનો એકાદ શ્લોક જો સમજાઈ જાય તો જીવન ધન્ય બની જાય. વેદવ્યાસજી ભગવાન કહે છે 18,000 શ્લોકો યાદ રાખવાની જરૂર નથી, પણ એકાદ શ્લોક જો જીવનમાં કોતરાઈ જાય, એકાદ શ્લોક જેવું જીવન બની જાય તો જીવનું જીવન ધન્ય બની જાય. ગુરુએ આપેલું જ્ઞાન ક્રિયામાં જીવનમાં કેવી રીતે ઉતારવું એ ત્રીજા સ્કંદમાં બતાવ્યું. ત્રીજા સ્કંદમાં જ્ઞાન અને ક્રિયાનું મધુર મિલન કેવી રીતે કરવું એ બતાવ્યું. કપિલ એટલે જીતેન્દ્રિય, જ્ઞાનને પચાવી શકે. વિલાસી લોકો જ્ઞાનનો અનુભવ કરી શકે નહીં. વેદાંતનો અધિકાર બધાને નથી. વેદાંતનો અધિકાર વિરક્તને છે. વેદાંતનો અધિકાર વિરક્ત મહાત્માઓને છે કે જેનું મન ભગવાન સિવાય બીજાનું ચિંતન કરતા નથી. વૈરાગ્ય અને સંયમ વગર જ્ઞાન પચે નહીં. જ્ઞાનને જીવનમાં ઉતારી ભક્તિમય જીવન ગાળનારા બહુ ઓછા છે. જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો સરસ્વતી નદીના કિનારે રહેવું પડે, કંદર્પ થવું પડે. કંદર્પ થશો તો બુદ્ધિ દેવવૃત્તિ થશે, એટલે કે જીતેન્દ્રિય થશો તો બુદ્ધિ નિષ્કામ બનશે. જ્ઞાન સિદ્ધ થશે. જ્ઞાન સિદ્ધ થયા પછી પુરુષાર્થ સિદ્ધ થાય. એટલે ચોથા સ્કંદમાં આવા 4 પુરુષાર્થોની કથા. ત્રીજા સ્કંદમાં સર્ગ લીલા, આ સ્કંદમાં વિસર્ગ લીલા છે. પુરુષાર્થ 4 છે, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એટલે ચતુસ્કંદમાં 4 પ્રકરણો, 7 શુદ્ધિઓ: દેહ શુદ્ધિ, કાલ શુદ્ધિ, મંત્ર શુદ્ધિ, દેહ શુદ્ધિ, વિચાર શુદ્ધિ, ઇન્દ્રિય શુદ્ધિ
અને દ્રવ્ય શુદ્ધિ. અર્થ પ્રકરણના 5 અધ્યાય છે, કારણ કે અર્થની પ્રાપ્તિ એ 5 સાધનોથી થાય. એમાં પહેલું માતા પિતાના આશીર્વાદ, બીજું ગુરુની કૃપા, ત્રીજું ઉધમ, ચોથું પ્રારબ્ધ અને પાંચમું પ્રભુની કૃપા. આ 5 પ્રકારના સાધનોથી ધ્રુવને અર્થની પ્રાપ્તિ થઈ છે. કામ મનમાંથી જતો નથી, એ જ વિઘ્ન રૂપ છે. મનમાં કામ આંખ વાટે આવે છે, માટે રાવણ કામને મનમાં આવવા દેશો નહીં. રામ જેવા નિર્વિકારી બનો તો રાવણ એટલે કામ મરશે, અને કામ મરશે તો રામ મળશે. મોક્ષ પ્રકરણના 8 અધ્યાય છે. આ 31 અધ્યાયનો આ ચતુર્થ સ્કંદ છે. 4 પુરુષાર્થોમાં પ્રથમ ધર્મ છે અને ચોથો મોક્ષ છે. વચ્ચે અર્થ અને કામ મૂક્યા છે. આ ક્રમ ગોઠવવામાં પણ રહસ્ય છે. ધર્મ અને મોક્ષની વચ્ચે અર્થ અને કામને રાખ્યા છે. એ એમ બતાવે છે કે અર્થ અને કામ એ ધર્મ અને મોક્ષને અનુસરીને પ્રાપ્ત કરવાના છે. ધર્મ અને મોક્ષ બંને પુરુષાર્થ મુખ્ય છે. બાકીના 2 અર્થ અને કામ ગૌણ છે. ધર્મ વિરુદ્ધનો કોઈ પણ પુરુષાર્થ સફળ થાય નહીં. ધર્મનું સદા સ્મરણ રાખજો. સૌથી પ્રથમ પુરુષાર્થ ધર્મ છે. ધર્મને અનુસરી અર્થ અને કામની પ્રાપ્તિ કરવાની છે. પૈસા મુખ્ય નથી, ધર્મ મુખ્ય છે. ધનથી સુખ મળે છે એ વાત તદ્દન ખોટી છે. સુખ મળે છે સંયમથી, સુખ મળે સદાચારથી, સુખ મળે સારા સંસ્કારોથી, સુખ મળે પ્રભુની ભક્તિથી, સુખ મળે ત્યાગથી. માનવ જીવનમાં ધર્મ જ પ્રધાન છે. ધર્મ કરતા પૈસો શ્રેષ્ઠ હોઈ શકે નહીં. ધર્મ આલોકમાં ને પરલોકમાં સુખ આપશે. મર્યા પછી આ ધન સાથે નથી આવવાનું, પરંતુ ધર્મ એ જીવાત્માની સાથે સાથે આવે છે. માટે ધન કરતા ધર્મ શ્રેષ્ઠ છે. જ્યારથી લોકો પૈસાને જ મહત્વ આપવા લાગ્યા ત્યારથી જીવન બગડ્યું છે. જગતગુરુ શંકરાચાર્યએ એક જગ્યાએ અર્થ અને અનર્થ બતાવ્યો છે. અર્થને ધર્માનુકૂળ રાખો. ધર્માનુકૂળ ન હોય તો એ અર્થ પણ અનર્થ કરે. સંપત્તિની જેટલી જરૂર છે એના કરતા સારા સંસ્કારોની આપણે વિશેષ જરૂર છે. તમારા મન ઉપર ધર્મને પહેલું સ્થાન આપો. કામસુખ અને અર્થને ગૌણ સ્થાન આપો. જીવનમાં કામસુખ અને અર્થ ગૌણ બને ત્યારે જીવનમાં દિવ્યતા પ્રગટે. ધર્મની ગતિ અતિશય સૂક્ષ્મ છે. ધર્મ પણ અનેક વાર અધર્મ બને છે. સદભાવના વગર ધર્મ સફળ થાય નહીં. સત એટલે ઈશ્વર. ઈશ્વરનો ભાવ સર્વમાં સિદ્ધ કરે એનો ધર્મ પરિપૂર્ણ સફળ થાય. મનુષ્ય માત્રના શત્રુઓ બહાર નથી, આ બધા શત્રુઓ અંદર બેઠેલા છે. અંદરના શત્રુને જો તમે મારશો તો જગતમાં તમારા કોઈ શત્રુ રહેશે નહીં. જે શત્રુઓ છે એ અંદર બેઠેલા છે. એ શત્રુને આપણે બરાબર ઓળખી લઈએ, એને બરાબર આપણે વશ કરી લઈએ તો પછી જગતમાં આપણા કોઈ શત્રુ રહેશે નહીં. ધર્મ ક્રિયા સદભાવ વગર સફળ થાય નહીં. આપણે કોઈ પણ ધર્મ કાર્ય કરીએ એમાં સારો ભાવ રાખવો જોઈએ, સદભાવ રાખવો જોઈએ, તો એ કરેલો ધર્મ આપણને ફળદાયી થાય. જગતમાં કોઈ જીવ પ્રત્યે કુભાવ નહીં રાખતા, તો એ જીવ તમારા પ્રત્યે કુભાવ નહીં રાખે. તમે જો કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખશો તો એ પણ તમારા પ્રત્યે કુભાવ રાખશે. મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે ત્યારે બીજાનું બગાડવા તત્પર બને છે. બીજા પ્રત્યે તમે કુભાવ રાખશો તો એ તમારા પ્રત્યે પણ કુભાવ રાખશે. કારણ કે આત્મા બધાનો એક છે. આપણે બધા પ્રત્યે સારો ભાવ રાખીએ તો બધા લોકો આપણા પ્રત્યે પણ સારો ભાવ રાખે. આપણે બીજા પ્રત્યે શત્રુ ભાવ રાખીએ તો એ પણ આપણા પ્રત્યે શત્રુ ભાવ રાખે. આ વિશે દ્રષ્ટાંત સમજવા જેવું છે. એક દેશમાં એક રાજા અને નગર શેઠ
વચ્ચે ગાઢ મિત્રતા, બંને નિત્ય સત્સંગ કરે, બંને વચ્ચે ખૂબ પ્રેમ. રાજા અને ઈ ગામનો નગર છે. આ બે ભાઈબંધ રોજ સાંજે એકબીજાને મળે, એકબીજાની હારે વાતો ચીતો કરે અને સમય પસાર કરે. હવે આ શેઠ જે વાણિયો હતો, નગર શેઠ, એ ચંદનનો વેપારી હતો. એનો વેપાર ચંદનના લાકડાનો હતો. શેઠનો ધંધો અત્યારે બરાબર ચાલતો નથી. 4-5 વર્ષથી ધંધામાં બહુ ખોટ જાય છે. છેવટે એના મહેતાજી કહે છે કે ચંદનને ઉધઈ લાગી છે, બગડેલો માલ કોઈ લેતું નથી. જો આ વર્ષમાં પૂરતા પ્રમાણમાં ચંદન નહીં વેચાય તો આપણી પેઢી ડૂબી જશે. હવે ચંદન જેવું કિંમતી લાકડું મોટા પ્રમાણમાં રાજા સિવાય બીજું કોણ લે? નગર શેઠ વિચારે છે, મુનિમ કહે છે કે ભાઈ 5-6 વર્ષથી ધંધો એકદમ ડીમ પડી ગયો છે અને ચંદનના લાકડાની ઉધઈ પણ લાગી ગઈ છે. જો આમનેમ રહેશે તો પેઢી ડૂબી જશે. હવે શું કરવું? અને આટલું બધું ચંદન તો રાજા જેવા પૈસાદાર માણસ જ ખરીદી શકે. ત્યારે મનુષ્યને સ્વાર્થ કેવો પાગલ બનાવે છે. મનુષ્યના મનમાં સ્વાર્થ જાગે ત્યારે બીજાનું બગાડવા પણ તૈયાર થઈ જાય છે. બીજાનું બગાડનારનું કોઈ દિવસ સારું થતું નથી. મનુષ્યના હૃદયમાં સ્વાર્થ જાગે એટલે વિવેક રહેતો નથી. સ્વાર્થ તો દરેકના હૃદયમાં હોય છે, પણ એમાં વિવેક રાખવો જોઈએ. જે બોલતા શરમ આવે એનો મનથી પણ વિચાર કરશો. નગર શેઠને વિચાર આવે છે કે આ રાજાનું કંઈ થઈ જાય તો સારું. સમજો છો? આ શેઠ વિચારે છે કે રાજાનું કંઈ થઈ જાય તો, એટલે રાજા જો મૃત્યુ પામે તો એને બાળવા માટે અમારું બધું જ ચંદન વપરાય જાય. કેવો ભાવ રાખ્યો છે! રોજ રાજા સાથે બેસે છે, એકબીજા વિના મળવા વગર ચેન પડતું નથી. અને આજે સ્વાર્થમાં આ વાણિયાએ એવો વિચાર કર્યો કે રાજા જો મરી જાય તો મારું બધું ચંદન એને બાળવામાં કામ આવે અને મારી પેઢી ડૂબતી બચી જાય. આ બાજુ શેઠના મનમાં રાજા પ્રત્યે આવા ભાવ આવવા લાગ્યા. ઈ જ વખતે રાજાના મનમાં પણ શેઠ પ્રત્યે કુભાવ જાગ્યો. અહીંયા શેઠ આવું વિચારે છે રાજા પ્રત્યે, તો રાજાને પણ શેઠ પ્રત્યે આવો કુભાવ આવવા લાગ્યો. તે દિવસે જ્યારે શેઠ અને રાજા મળવા આવ્યા ત્યારે રાજાને પણ એવો વિચાર આવ્યો કે આ વાણિયો મરી જાય તો સારું. તેની સંતાન છે એટલે એનું ધન બધું રાજના ખજાનામાં આવી જશે. રોજના નિયમ પ્રમાણે બંને મળ્યા, સત્સંગ પણ કર્યો, પણ એકબીજાને આનંદ ન મળ્યો. બે 3 દિવસ પછી રાજાના મનમાં વિચાર આવ્યો કે કોઈ પણ દિવસ નહીં અને આ નગર શેઠ પ્રત્યે મને એના પ્રત્યે કેમ કુભાવ જાગે છે. રાજાએ મનમાં વિચાર કર્યો, ક્યારેય નહીં અને આ નગર શેઠ પ્રત્યે મને આવા કેમ ખરા વિચારો આવે છે કે નગર શેઠની સંતાન છે અને જો એ શેઠ મરી જાય તો એની બધી સંપત્તિ રાજના કોષમાં આવી જાય. આવો રાજા વિચાર કરે છે. મનુષ્ય પાપને મનમાં છુપાવી રાખે છે, તેથી એનું જીવન બગડે. રાજાએ શેઠ આગળ હકીકત જાહેરાત કરી. રાજા કહે છે, તમારા માટે મને બહુ ખોટા વિચાર આવે છે. એનું કારણ મને સમજાતું નથી. શું તમે મારું કંઈ અહિત ઈચ્છો છો? શેઠ કહે છે કે મારો ચંદનનો વેપાર ચાલતો નથી. સર્વનું ભરણ પોષણ તો કરવું પડે. કોઈ માલ લેતું નથી. મને વિચાર આવ્યો કે જો તમારું કંઈક થઈ જાય તો સારું. તમે મરી જાઓ તો તમને બાળવામાં મારું બધું ચંદન વપરાઈ જાય. રાજાએ શેઠને ઠપકો આપ્યો. અરે શેઠ, આવા ખરા વિચારો તમે કર્યા? તમે વૈષ્ણવ થઈને આવા ખોટા વિચારો કરો છો. તમે પવિત્ર વિચાર કરવાને બદલે આવા ખોટા વિચારો કર્યા. આવા વિચારો તમે વૈષ્ણવને શોભે નહીં. તમારા મનમાં એવો વિચાર કેમ ન આવ્યો કે રાજા એના મહેલના દરવાજા ચંદનના બનાવે અને મારું ચંદન ખરીદે, અથવા રાજા ઠાકોરજી માટે ચંદનના હિંડોળા બનાવે તો મારું ચંદન ખપી જાય? રાજાનું મન શુદ્ધ થયું.
વાણિયાનું મન શુદ્ધ, પછી વાણિયાનું મન શુદ્ધ થયું, તે પછી એકબીજા પ્રત્યે સારી ભાવના રાખી રાજા અને શેઠ સુખી થયા. કહેવાનો અર્થ એ છે કે બધા પ્રત્યે આપણે સારો ભાવ રાખવો જોઈએ. કોઈ જીવ પ્રત્યે હલકો ભાવ રાખવો જોઈએ નહીં. ભાવ શુદ્ધિ એ મોટામાં મોટું તપ બતાવ્યું છે. આ માનવ શરીર એ તપ કરવા માટે છે. જગતમાં કોઈ પણ જીવ સાથે વિરોધ ન કરશો. શુદ્ધ ભાવના વગરનું સત્કર્મ નકામું છે અને એથી ઘણીવાર ધર્મ અધર્મ બને છે. સત્કર્મ કરવામાં જો હેતુ શુદ્ધ ન હોય તો એ સત્કર્મ પણ પાપરૂપ બને છે. એટલે સત્કર્મ, સારું કામ પણ સદભાવ સાથે કરવું જોઈએ. દક્ષ પ્રજાપતિએ શિવજી પ્રત્યે કુભાવ રાખ્યો, તેથી દક્ષ પ્રજાપતિનો ધર્મ પણ અધર્મ થયો, એનો યજ્ઞ એને મારનારો થયો. હા, જુઓ દક્ષ પ્રજાપતિ રાજાની વાત. દક્ષ પ્રજાપતિએ બહુ મોટો યજ્ઞ કર્યો કનખલમાં, હરિદ્વારમાં. બહુ રાજાઓને બોલાવ્યા, બહુ બધી વ્યવસ્થા ઊભી કરી, પણ બધાની પાછળ ભાવના સારી નહોતી. સારું કામ તો કર્યું, યજ્ઞ કર્યો, બધા લોકોને બોલાવ્યા, પણ ભાવ સારો ન રાખ્યો. બધાને બોલાવું, મારી દીકરીને નહીં બોલાવું. તો એનો એ યજ્ઞ જ એને દુઃખરૂપ થયો. યજ્ઞ કહેવાને લાયક રહ્યો નહીં. માટે સર્વ પ્રત્યે સંભાવ રાખવાથી સત્કર્મ સફળ થાય, સર્વનું કલ્યાણ થાય. એ સત્ય અને એ સત્કર્મ. કોઈ પણ જીવ પ્રત્યે હલકો ભાવ રાખવો જોઈએ નહીં. દરેક જીવમાં પરમાત્મા બિરાજે છે. એટલે તુલસીદાસજી કહે છે કે શિયા રામમય સબ જગ જાની, કરહું પ્રણામ જોરી જુગપાની. મને તો મારો રામ બધામાં દેખાય છે. આ ભાવ શ્રેષ્ઠ ભાવ છે. આગળની કથા આપણે આવતીકાલે જોઈશું. અચ્યુતમ કેશવમ શ્રી રામ નારાયણમ શ્રી કૃષ્ણ દામોદરમ શ્રી વાસુદેવમ હરિ શ્રીધરમ માધવમ શ્રી ગોપિકા વલ્લભમ શ્રી જાનકી નાયકમ શ્રી રામચંદ્ર ભગવાન કી દ્વારિકાધીશ ઓમકારેશ્વર મહાદેવ કી. ઓમ નમઃ